જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે જૂનાગઢ કોંગ્રેસ સમિતિની મહાનગરના કાર્યકર્તાઓ સાથે આગેવાનોએ બેઠક કરી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાની મુદત પૂરી થતાં હાલ વહીવટદારનું શાસન છે, પરંતુ આગામી ટૂંક સમયમાં જ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની છે, ત્યારે ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં મહાનગરના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા શહેર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી, જેમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કેવા પ્રકારની રણનીતિ અને કયા મુદ્દાઓને લઈને લડવું જોઈએ તે અંગે ચર્ચાઓ કરી હતી। કેટલાક કાર્યકર્તાઓએ મહાનગરના પ્રભારીને જે અસંતોષ હતો તેની પણ રજૂઆત કરી હતી। गुजरात प्रदेश कांग्रेस द्वारा जूनागढ़ महानगरपालिका चूंटणी तैयारी भाग तरीके आज जूनागढ़ खाते आ बीजी बैठक बोलावामां आवी छे अने आजनी बैठक में कांग्रेस पक्षना जेटला सेलोना डिपार्टमेंट छे ए डिपार्टमेंटना चेरमेनश्रीओ अने एमना आगेवानोने बोलावीने महानगरपालिका चूंटणी संदर्भे आवनारी चूंटणी कांग्रेस पक्ष जीते, उम्मीदवारों की पसंदगी, उम्मीदवारों निष्ठावान वहीवट कुशल कांग्रेस पक्ष ने मળી रहे तेना भाग तरीके सेलोना चेरमेन अने आगेवानो पासे आज सूचनों मेळव्या, पॉजिटिव सूचनों मळ्या छे અને જે કાંઈ સૂચનો આગેવાનો તરફથી જે મળ્યા છે તેને આવનારા દિવસોમાં રિવ્યુ અને સમીક્ષા કરીને કોંગ્રેસ પક્ષને મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૂનાગઢ શહેરની પ્રજા અને મતદાર ભાઈ બહેનોની લાગણી અને માંગણી મુજબના ઉમેદવારો મળી રહે એ કસરતના ભાગ તરીકે આજની બેઠક બોલાવવામાં આવી હતી। આજે અમારી ગુજરાત પ્રદેશ તરફથી એક અમારે ડેલિગેટ મોકલવામાં આવ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની છે, તે બાબતે રણનીતિઓ માટે એક મિટિંગનું આયોજન હતું અને અમારા તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે કે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર કોંગ્રેસ પાર્ટી તરફથી વહેલામાં વહેલા જાહેર કરવામાં આવે, જેથી ફરી પાછું આ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટી સત્તા ઉપર બેસી શકે।